પ્રોગ્રામ કરીશ ખેડૂતના જેટલા પણ હશે એટલા. મોરબી જિલ્લાનું જેતપુર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય અને ભવ્ય લોક ડાયરીનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામિત તથા અનામિત કલાકારો પણ આવે છે. ખેડૂત ધરતી પુત્ર છે, ખેડૂત આપણને જીવાડે છે, ખેડૂતને રોજ પગે લાગવું જોઈએ. ખેડૂત છે તો આપણે છીએ, અન્નનો દાતા છે ખેડૂત. આખા દુનિયાનો બાપ કહેવાય ખેડૂત. એ હું બધું બોલીશ પણ કોઈનું ખરાબ નહીં બોલું. મફતમાં પ્રોગ્રામ કરીશ ખેડૂતના જેટલા પણ હશે એટલા. એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં અને આજીવન ખેડૂતના પ્રોગ્રામ ફ્રી કરીશ. માત્ર ખેડૂતનું બોલે છે તો યાદ રાખજો. એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં ફ્રીમાં આવીશ અને ખેડૂતના મફત. પણ રાજકારણ એક એવા હોવા ના જોઈએ, માત્ર ખેડૂત જ હોવા જોઈએ. ખેડૂતોએ બાંધરી લીધી છે. કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. મોરબીના જેતપરમાં છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી ખેડૂતોનું આંદોલન ચાલે છે, પરંતુ આ તમામની વચ્ચે હવે એક નવો વળાંક આવ્યો છે. 8 ફેબ્રુઆરી 2026ના રોજ ન્યૂઝરૂમના શો ગર્જનાદની અંદર આપવામાં આવેલી એ ચેલેન્જનો સ્વીકાર કરી હવે જેતપર મુકામે ખેડૂતોના સમર્થનની અંદર અને જ્યાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાની ગેરહાજરી વગર જે આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનની અંદર હાસ્ય કલાકાર હકાભા ગઢવી મેદાને આવી રહ્યા છે. શું છે આખી ઘટના અને કેમ 8 ફેબ્રુઆરી 2026ની તારીખનો એ જિક્ર થઈ રહ્યો છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી સતત વીજપોલને લઈને ખેડૂતોના આંદોલનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ કિસાન કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આંદોલન કરી રહી છે. ભૂતકાળની અંદર પણ મોરબીમાં અનેક ખેડૂત આંદોલનો પણ થયા અને સાથે આંદોલનને લઈ ખેડૂતોને સાથે રાખી આવેદનપત્રો પણ અપાયા. 7 ફેબ્રુઆરીની આસપાસની તારીખનો સમય હતો કે જ્યારે મોરબીના જ એક કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ એ જાહેર મંચ ઉપરથી કલાકારોને લઈને એક નિવેદન આપ્યું હતું અને આ જ નિવેદનને લઈને ન્યૂઝરૂમ ગુજરાતના શો ગર્જનાદની અંદર ચર્ચા કરવા માટે હકાભા ગઢવી અને પાલ આંબલિયા એ બંને જોડાયા હતા અને તેમની પાલ આંબલિયાની હાજરીમાં જ હકાભા ગઢવીએ જાહેરમાં કહ્યું હતું કે મેં ક્યારેય ગૌશાળાના, ક્યારેય ખેડૂતોના, ક્યારેય અનાથ આશ્રમના ડાયરાના કાર્યક્રમના એક પણ રૂપિયો લીધો નથી. અને એ જ દરમિયાન હકાભા ગઢવીએ જાહેરમાં એ પડકાર ફેંકતા કહ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે કે જે ખેડૂતોના હિતમાં હશે અને ખેડૂતોના કાર્યક્રમની અંદર હકાભા ગઢવીએ જવા માટેની તૈયારી પણ દર્શાવી હતી અને ચેલેન્જ આપતા એમ પણ કહ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ એ ખેડૂતોના કાર્યક્રમની અંદર રાજકીય પક્ષનો ખેસ અથવા તો રાજકીય પક્ષનો નેતા ન હોવો જોઈએ. બસ આ જ વાતને લઈને હકાભા ગઢવીએ એક ચેલેન્જ આપી હતી અને હવે હકાભા ગઢવીએ ચેલેન્જ પૂરી કરવા જઈ રહ્યા છે. પહેલા જે હકાભા ગઢવીએ જાહેર મંચ ઉપરથી ચેલેન્જ આપી હતી કે જો ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવાતો હશે અથવા તો ખેડૂતોના કોઈ કાર્યક્રમની અંદર મને બોલાવવામાં આવશે તો હું ત્યાં જઈશ. આ વાત કરતા હકાભા ગઢવીએ શું કહ્યું હતું પાલ આંબલિયાની હાજરીમાં ન્યૂઝરૂમના શો ગર્જનાદની અંદર પહેલા એ સાંભળો. ત્યારે મને દુઃખ થાય છે કે હું એ કલાકાર નથી, હું બ્રાહ્મણના પૈસા નથી લેતો, હું સાધુના પૈસા નથી લેતો, હું ગૌશાળાના પૈસા નથી લેતો, હું અનાથ આશ્રમના પૈસા નથી લેતો. કોઈ બી કલાકાર વિશે ખરાબ ના બોલતા મહેરબાની કરીને. બધા કલાકાર સરકારથી વાત યાદ રાખજો. એક ખેડૂત અને ખેડૂત આગેવાન બનીને આવશે આની હું બાહેધરી આપું. ખેડૂત ધરતી પુત્ર છે, ખેડૂત આપણને જીવાડે છે, ખેડૂતને રોજ પગે લાગવું જોઈએ. ખેડૂત છે તો આપણે છીએ, અન્નનો દાતા છે ખેડૂત. આખા
દુનિયાનો બાપ કહેવાય ખેડૂત. એ હું બધું બોલીશ, પણ કોઈનું ખરાબ નહીં બોલું. મફતમાં પણ કામ કરીશ. ખેડૂતના જેટલા પણ હશે એટલા. હવે આગળ બોલો, તમારી કોઈ ઈચ્છા કરી? એ ડાયરાના 2.5 લાખ ને 3 લાખ ને 5 લાખ ને 15 લાખ નહોતા લેતા. કોંગ્રેસ પડે કોંગ્રેસમાં આવી ગયા, આપનો પડે શું આપમાં કરી જાય, એવું કોને કીધું? પહેલા તો પહેલી લીધો. અને હું આવું ને હકાબા જે ત્યારે તારીખ પ્રોગ્રામ કહેશે માત્ર એ ખેડૂતનો તારીખે હોવો જોઈએ. કોઈ રાજકીય હકાબા હાજર નેતાનો રહેશે, હોવો તેની પણ હું જોઈએ. ખાતરી Only for અપાવી દઈશ ખેડૂત. હકાબા પાસે. અને આજીવન ખેડૂતના પ્રોગ્રામ ફ્રી કરીશ, માત્ર ખેડૂતનું બોલ છે, તો યાદ રાખજો. બિલકુલ. જલ્દી આ બંને- કરજો, પહેલા પાછા બિલકુલ. ભૂલી જતા નહીં મારા કલેજા. તમે કેમ બરાબર નામ છે ને, લેતા કલાકાર ડરો છો? તમે ખુલ્લું કહી દો ને કે આ વ્યક્તિએ ગાયું હતું. અરે અરે આખા ગામનું આ બધાનું આખી દુનિયાનું પલ્લું, સાધુ સમાજ જે તમારે પહેરવું મને પહેરાવી દો, પહેરવા તૈયાર છું. બધાને પહેલું ખેડૂતના મફત. પણ રાજકારણ એક એવા વયા હોવા ના જોઈએ, માત્ર ખેડૂતો જ હોવા જોઈએ. એટલે જો કલાકાર એક વખત નીકળી ગયા સ્ટેજમાંથી, ભાઈ સાચું કહું છું, સત્યાનાશ થઈ જાય સંસ્કૃતિ. કલાકાર એકવાર સ્ટેજમાંથી ઉતરી ગયા, વાર્તા પૂરી. કોણ રામનું નામ લે સ્ટેજમાંથી? અરે એવી રીતના કોઈ પાર્ટીનો થોડો કેસ પહેરી લેવા. આ કઈ તો કોઈની પ્રસાદી થોડી છે. રાજા છે એનું અમે ખરાબ ન કર્યું, ખરાબ બોલી ન કે રાજા રાજા છે. અરે આખા ગામનું આ બધાનું આખી દુનિયાનું પલ્લું, સાધુ સમાજ જે તમારે પહેરવું મને પહેરાવી દો, પહેરવા તૈયાર છું. બધાને પહેલું. એટલે ખેડૂત શું છે તમારે મને સમજાવવાનું નહીં. મેં ખેડૂતના પ્રોગ્રામ કર્યા છે, તમને ખબર છે. અને મારી પહેલી ફરજ છે ખેડૂત છે ને બીજી ફરજ છે કોંગ્રેસ. એટલે કલાકારને તમે સમજો શું બતાવે. તમારું રાજકારણ છે, તમારી પાસે રાખો ને ભાઈ. તમારે સાચું કહીશ તો સમાજ મને મારવા દોડશે, તો મારે સત્ય કેવી રીતે કેવું ભાઈ? તો આ વાત હતી હકાબા ગઢવીની, જે તેમણે 8 ફેબ્રુઆરી 2026 ના રોજ કરી હતી. હવે વાત મોરબીના જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈ. રોજ મોરબીના જેતપર મુકામે ખેડૂતોના આંદોલનના એ અનશન છાવણી ઉપર, આમરણ ઉપવાસની જે છાવણી જેતપર મુકામે બનાવવામાં આવેલી છે, ત્યાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રોજે રોજ એ છાવણી થકી એક સંદેશો એ સરકાર અને ખાનગી કંપની સુધી પહોંચાડવામાં આવે છે કે ખેડૂતોએ છેલ્લા કેટલાય સમયથી અહીંયા ઉપવાસ પર બેઠા છે. આ આંદોલનનો એક બીજો પડાવ છે. પહેલા પડાવની અંદર જેતપરથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર યાત્રા નીકળી હતી. હવે બીજા પડાવની અંદર અનશન ઉપવાસની અંદર એ ખેડૂતો મેદાને ઉતર્યા છે અને આ એ લડાઈ હવે લાંબી ચાલે તેવી પણ તૈયારીઓ એ ખેડૂતોએ શરૂ કરી છે. એક તરફ જેતપરની અંદર ઉપવાસ છાવણીની અંદર આંદોલન ચાલે અને બીજી તરફ મોરબી જિલ્લાના અલગ અલગ ગામે જેતપરના ખેડૂતોના સમર્થનમાં આવવા માટે બેઠકો મળે છે અને રણનીતિઓ તૈયાર થાય છે. અને આ તમામની વચ્ચે હકાબા ગઢવીએ ફરી એક વખત ખેડૂતોના સમર્થનમાં મેદાને આવી જેતપરના ઉપવાસ છાવણીના કાર્યક્રમમાં હાજરી આપવા અને સાથે જ હાસ્ય કલાકાર તરીકે મંચ ઉપર બેસવા માટેની પણ તૈયારી દર્શાવી છે. હકાબા ગઢવીએ જેતપર મુકામે આવતા એક કલાકારો અને તેમના આગમનને લઈને કોંગ્રેસના નેતાઓને આપેલા મુંહતોડ જવાબને લઈને શું નિવેદન આપ્યું, સાંભળો. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. હું તમારો હકાબા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026 રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય એને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે. અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં હું ફ્રીમાં આવીશ. અને ખેડૂતોએ બાંધરી લીધી છે કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 21/6/2026 રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. તો હતા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર હકાબા ગઢવી. હકાબા ગઢવીએ જાહેર મંચ ઉપરથી આપેલા નિવેદનો અને ચેલેન્જને સ્વીકારીને હવે જેતપરના ખેડૂતોના કાર્યક્રમની અંદર જવા જઈ રહ્યા છે. અને આજે સાંજે એટલે કે 21 તારીખના રોજ જેતપરની ઉપવાસ છાવણીમાં હકાબા ગઢવી સહિત અનેક કલાકારો એ ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા છે અને એ કલાકારો આજે મંચ ઉપર પોતાની વાત મૂકશે. ભૂતકાળની અંદર કલાકારોને લઈને આપવામાં આવેલા નિવેદનો બાદ હવે હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ સૌથી પહેલા પોતાની પહેલ કરી છે કે તેઓ એ ખેડૂતોના હિતમાં જશે અને જેતપરના ઉપવાસ છાવણીથી કલાકાર તરીકે નહીં પરંતુ ખેડૂતોના દીકરા તરીકે, ખેડૂત પુત્ર તરીકે તેઓ જઈ રહ્યા છે અને એ મંચ ઉપરથી ખાનગી કંપનીના જે વીજપોલ ઊભા થઈ રહ્યા છે તેની સામે તેઓ પડકાર ફેંકશે, તેની સામે તેઓ પોતાની વાત મૂકશે અને જવાબ પણ આપશે.
હકાભા ગઢવીએ પોતાના નિવેદનની અંદર કહ્યું હતું કે ભૂતકાળની અંદર આપેલા એ ચેલેન્જની સ્વીકાર કરી અને સાથે જ જે મંચ ઉપર માત્ર ને માત્ર ખેડૂતો છે, જે આંદોલન એ માત્ર ને માત્ર ખેડૂતો કરી રહ્યા છે, તેમના સમર્થનની અંદર આવવા માટેનું મેં આહવાન કર્યું હતું. એક પણ રૂપિયો નહીં લેવાની પણ વાત કરી હતી અને એ થકી હકાભા ગઢવી હવે જીત પર જઈ રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે જીત પરના એ કાર્યક્રમ થકી હકાભા ગઢવી જાહેર મંચ ઉપરથી શું પડકાર ફેંકે છે અને જાહેર મંચ ઉપરથી ખેડૂતોના હિતની અંદર એ મંચ થકી શું પોતાની વાત રજૂ કરે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.